बाळ मित्रों केम छो मजामां? बीएम प्राइमरीना ऑनलाइन एज्युकेशનમાં હું નિહારિકા પટેલ તમારું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, બે વિષયની એક્ઝામ તમારી લેવાઈ ગઈ અને તમે પેપર પણ શાળાએ પહોંચાડી દીધા। હવે ફરી પાછા આ મહિનાના અંતમાં બે વિષયની તમારે એક્ઝામ દેવાની છે, એટલે કે ટેસ્ટ દેવાની છે અને દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત ટેસ્ટ પણ દેવાની છે અને એ ટેસ્ટના માર્ક આગળ વાર્ષિક પરીક્ષામાં પણ ઉમેરવાના છે। ગુજરાત સરકારે આપેલા પેપરની જ ટેસ્ટ લેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ વખતે તમારે જે વિષયની ટેસ્ટ દેવાની છે એમાં છે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન। તો સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 થી 3 અને 9મો પાઠ, ઇતિહાસના 1 થી 3 પાઠો અને 9મો પાઠ એ તમારો કોર્સ છે। તો 9મો પાઠ આપણે બાકી છે, જે આપણે આજે સમજીશું। સામાજિક વિજ્ઞાન ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાનમાં 1 થી 4 પાઠના ઇતિહાસના પાઠો આપણે પૂરા કર્યા છે। આજે આપણે ભૂગોળ તરફ જઈએ, એટલે કે ભૂગોળ, ભૂગોળ શબ્દ જેવો છે, પૃથ્વી વિશેની કંઈક સમજ આપવાનું જે કંઈ વિજ્ઞાન છે એને ભૂગોળ કહેવામાં આવે છે। તો એ ભૂગોળમાં આપણે આગળ વધીએ અને પહેલો પાઠ, ભૂગોળનો પહેલો પાઠ અને આમ તમારા પાઠ્યપુસ્તકનો 9મો પાઠ આજે આપણે સમજીશું। એ ભૂગોળનો પહેલો જે પાઠ છે એનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે સૂર્યમંડળ એટલે કે પૃથ્વી પર જે બ્રહ્માંડના જેટલા ગ્રહો છે એ સૂર્યમંડળના 9 ગ્રહો વિશે તમે ધોરણ 6 ની અંદર ભણી ગયા છો। સૌથી મોટો ગ્રહ કયો છે, સૌથી નાનો કયો છે, સૂર્યની નજીકનો કયો છે, એ બધું તમે જાણો છો। છતાં પણ એક પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર જીવન શક્ય છે, એટલે કે આપણે બધા એના પર રહીએ છીએ। તો આ પૃથ્વીની આંતરિક રચના, આંતરિક એટલે અંદરની રચના કેવી છે અને તેના ભૂમિ સ્વરૂપો કેવા છે એના વિશે આપણે આ પાઠમાં સમજ મેળવવાની છે। પૃથ્વીની રચના વિશે તમે પૃથ્વી કઈ રીતે કાર્ય કરે છે એ તમે 6થા ધોરણમાં ભણી ગયા છો કે સૂર્યની આસપાસ ફરે છે, આસપાસ ફરતા એને 365 દિવસ લાગે છે, તેથી દિવસ રાત થાય છે, દિવસ રાત લાંબા ટૂંકા કઈ રીતે થાય છે, ઋતુઓ કઈ રીતે બદલાય છે, આ બધું જ તમે 6થા ધોરણમાં ભણી ગયા છો। હવે આગળ પૃથ્વીનો આંતરિક ભાગ કેવો છે? વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી એ ડુંગળી જેવી રચના ધરાવે છે। ડુંગળીને તમે જેમ પડ કાઢો અને બીજું પડ નીકળે એવી રીતના પૃથ્વી પણ એવા પડની બનેલી છે, પોપડાની બનેલી છે। તો આમ પૃથ્વીનું જે પડ છે એને પોપડો એવું કહેવામાં આવે છે। પાઠ્યપુસ્તકના આધારે આપણે પાઠને સમજવાની કોશિશ કરીએ તો પૃથ્વીનો આકાર ગોળાકાર છે, પણ કેવો ગોળાકાર છે તમે બધા જાણો જ છો કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પરંતુ બંને ધ્રુવો પાસે સેજ દબાયેલી એટલે કે નારંગી જેવી ગોળ છે। બંને ધ્રુવો પાસે સેજ દબાયેલી એવી નારંગી જેવી ગોળ છે। હવે પૃથ્વીના અંદરના ભાગમાં શું હશે? એ કયા પદાર્થોની બનેલી હશે? એની અંદર શું ભરેલું હશે? જેમ કે તમે મોસંબી ખોલો, સંતરું ખોલો, નાળિયેર ખોલો તો એની અંદરથી શું નીકળે? તો કે નાળિયેરમાંથી મલાઈ નીકળે, પાણી નીકળે। એવી જ રીતે પૃથ્વી પણ આવા પોપડાઓની બનેલી છે। ડુંગળીનો જેમ પડ પછી પડ નીકળે, જેમ નાળિયેરમાં પણ પેલા છોતરા નીકળે, પછી કાચલી નીકળે, પછી મલાઈ નીકળે, પછી પાણી નીકળે, આ જ રીતે પૃથ્વી પણ કંઈક અંદર કંઈક નવીન રીતે બનેલી છે। તો ચલો આજે આપણે એના વિશે સમજીએ। પૃથ્વીનો આંતરિક ભાગ જેને ભૂગર્ભ કહેવામાં આવે છે, પૃથ્વીનો આંતરિક ભાગ જેને કહેવાય છે ભૂગર્ભ। ભૂગર્ભ એટલે પૃથ્વીનો અંદરનો પોપડો, જેને ભૂગર્ભ કહેવામાં આવે છે। પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપરથી એક સ્તરે ગોઠવાયેલી છે। મેં તમને જેમ કહ્યું એમ કે ઉદાહરણ ડુંગળીનું આપ્યું છે, પણ કોઈ પણ તમે લઈ શકો। એક સ્તર ખોલો તો બીજું સ્તર, ત્રીજું સ્તર, એટલા માટે તમે જ્યારે ખાડો ખોદો તો પેલા માટી નીકળે, પછી થોડાક નીચે વધારે ખાડો ખોદો તો કદાચ રેતી નીકળે, પછી વધારે ખાડો ખોદો તમે તો ખોદી ન શકો, કારણ કે ખડકોનો ભાગ બનેલો છે। તો આ રીતે પૃથ્વી છે એ કઈ રીતે બનેલી છે એ આપણે જોવાનું છે। પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો ભાગ છે જેને ભૂકવચ કહેવામાં આવે છે। પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો ભાગ જેને કહેવાય છે ભૂકવચ, એ સ્તર સૌથી પાતળું છે।
પાતળા સ્તર હોય છે. ભૂમિખંડ ઉપર આશરે 35 કિલોમીટર સુધી એ વિસ્તરાયેલું છે. 35 કિલોમીટર ઊંડાણ. આપણે કિલોમીટર હંમેશા લંબાઈમાં વાપરતા હોઈએ છીએ, પણ અહીં આપણે 35 કિલોમીટર ઊંડા જવાનું છે. એટલે કે અહીંથી આપણે સિહોર પહોંચીએ એટલું ઊંડાઈએ જઈએ. ભાવનગરથી સિહોરનું અંતર લગભગ 35 કિલોમીટર છે. તો આટલું અંતર એ પૃથ્વીનો પહેલો પોપડો એટલે કે ભૂકવચ ધરાવે છે. હવે આ પોપડો શેનો બનેલો છે? તો કે આ ભૂમિખંડની જે મુખ્ય સપાટી છે એ સિલિકા અને એલ્યુમિનિયાની બનેલી છે. સિલિકા અને એલ્યુમિના એ બંને ધાતુ છે. તો એ બંને ખનિજોની બનેલી હોવાથી તેને સિયાલ, સી મતલબ સિલિકા અને એલ મતલબ એલ્યુમિનિયા, તો સિયાલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ છે ભૂમિ કવચ એટલે કે ભૂકવચનું જે પોપડો છે એને સિયાલ કહેવામાં આવે છે. હવે આ તો વાત થઈ કોરી જમીન જે છે એટલે કે જે ધરતી પરની સપાટી છે એની. પણ અમુક જમીન પાણીવાળી છે, જેમ કે મહાસાગરો. પૃથ્વી પર અડધી સપાટી મહાસાગરોથી ઘેરાયેલી છે, મોટા ભાગની. પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક આ બધા મહાસાગરોથી ઘેરાયેલી છે. તો એનું જે ઉપરનું પડ છે એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. એટલે કે મહાસાગરોનું ઉપરનું પડ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે અને તેથી તેને શું કહેવામાં આવશે? સીમા. કારણ કે સી એટલે સિલિકા અને મેગ્નેશિયમ એટલે મેગ, તો સીમા. વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો. ધરતી પર એટલે કે જે પૃથ્વીની જમીન જે છે, જેના પર આપણે રહેઠાણો બાંધીએ છીએ, જ્યાં આપણે રમીએ છીએ, કૂદીએ છીએ, દોડીએ છીએ, એ સિયાલ. અને જ્યાં મહાસાગરો છે એ સીમા. ઓકે, તો આ રીતે સિયાલ અને સીમા. સિયાલ એટલે સિલિકા અને એલ્યુમિનિયમ અને સીમા એટલે સિયાલ અને મેગ્નેશિયમ. તો આ થઈ પૃથ્વીના પહેલા ભૂકવચની વાત. હવે જાણવું ગમશે એમાં પણ લખ્યું છે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. આટલી 100% માંથી માત્ર 0.5% પૃથ્વી ઘનની પોપડાની બનેલી છે, જેમાં 16% મેન્ટલ છે. જો તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીં સરસ મજાનું એની આકૃતિ આપી છે, જે તમે જોઈ શકો છો. પહેલો પોપડો ભૂકવચ છે, ત્યાર પછી મેન્ટલ છે, ત્યાર પછી આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ અને પછી છે આંતરિક ભૂગર્ભ. તમારા પાઠ્યપુસ્તકમાં સરસ મજાની આકૃતિ આપી છે. તો આ રીતે મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા, તમે ગણિતમાં વ્યાસ અને ત્રિજ્યા ભણ્યા છો, તો પૃથ્વીની ત્રિજ્યા છે 6371 કિલોમીટર. ત્યાર પછી ભૂગર્ભ, ભૂગર્ભ કવચની બરોબર નીચે મેન્ટલનું પડ આવેલું છે. ડુંગળીનો એક પડ કાઢો એટલે બીજું પડ નીકળે. એવી જ રીતના નાળિયેરના છોતરા ખોલો એટલે કાચલી નીકળે, એટલે કે જેને કડક આપણે ભાગ કહીએ છીએ. તો એવી રીતના સૌપ્રથમ છે ભૂકવચ, જે 35 કિલોમીટર ઊંડાઈ સુધી વિસ્તરેલું છે, જેને સીમા, ધરતી પરનું પડ સીમા કહેવાય છે અને મહાસાગરોનું પડ સિયાલ કહેવાય, સીમા કહેવાય છે અને ધરતી પરનું સિયાલ કહેવાય છે. ત્યાર પછી મેન્ટલનું પડ, તો જે આશરે 29,000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે, એટલે કે 2900. હવે 2900 કિલોમીટર એટલે યાદ કરો, જો તમે છઠ્ઠા ધોરણમાં 2900 આશરે શું ભણ્યા છો? પૃથ્વીની પૂર્વ પશ્ચિમ પહોળાઈ ભણ્યા છો ને? હા, તો પૂર્વ પશ્ચિમ, ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે 2900 સમથિંગ છે. તો એટલી બધી, એટલે કે ગુજરાતથી લઈ અને પશ્ચિમ બંગાળ પહોંચીએ ત્યાં સુધી કિલોમીટરનું જે અંતર છે એટલું આપણે જમીનની અંદર ઊંડે જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ભૂગર્ભની વાત થાય છે એટલે આપણે લંબાઈ નથી કાપવાની, પણ ક્યાં જવાનું છે? ઊંડાઈ. એટલે કે મેન્ટલનું પડ છે એ 2900 કિલોમીટર ઊંડાઈએ આવેલું છે. તો આ 2900 કિલોમીટર સુધીની ઊંડાઈએ ફેલાયેલું મેન્ટલનું પડ છે, જે પૃથ્વીની સૌથી ફેલાયેલું પડ છે. તે પૃથ્વીની સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, એટલે કે ભૂગર્ભ કહેવાય છે. ત્યાર પછીનું આંતરિક સ્તર છે, બે સ્તર, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ, જે લગભગ 3500 કિલોમીટર સુધી ફેલાયેલા છે. અને આ બંને પડો
લગભગ નિફે એટલે કે નિકલ અને ફેરસના બનેલા છે, એટલે ધાતુના જ બનેલા છે, પણ નિફે નિકલ એટલે એક જાતની ધાતુ અને ફેરસ એટલે લોખંડ, તો એને નિફે કહેવામાં આવે છે. ત્યાર પછી છે આંતરિક ભૂગર્ભ, એટલે વચ્ચે તમે ડુંગળીને ખોલો તો છેલ્લે એક બી જેવું નીકળે, તો એ જે રચના છે ગોળા જેવી રચના છે એ છે કેન્દ્રીય ભૂગર્ભ, જ્યાં તાપમાન, દબાણ, પૃથ્વીનું દબાણ, તાપમાન એ બધામાં સતત દબાણ થતું હોય છે અને એ હલનચલન પણ થતી હોય છે. તો આ રીતે પૃથ્વીના પડ વિશે, પોપડા વિશે આપણે સમજ્યા. પૃથ્વીનો સૌથી બાહ્ય પોપડો એને કહેવાય ભૂકવચ, જે 35 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ત્યાર પછી મેન્ટલ, જે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી આવેલું છે, અને ત્યાર પછી 3500 કિલોમીટર સુધી બાહ્ય ભૂગર્ભ, અને ત્યાર પછી આંતરિક ભૂગર્ભની રચના છે, જ્યાં તાપમાન અને દબાણ રહે છે. તો આ છે પૃથ્વીની આંતરિક ભાગ. ત્યાર પછી છે ખડકો અને ખનિજ. વિદ્યાર્થી મિત્રો, તમે 6થા ધોરણમાં ભણી ગયા છો કે પૃથ્વીના પેટાળમાંથી આપણને અનેક ખનિજો મળી આવે છે, અને એ ખનિજો આપણા દેશની કરોડરજ્જુ છે. એટલે કે જો આપણને ખનિજો ન મળતા હોત તો આપણે બીજા ઉપર આધાર રાખવો પડે, અને આપણું જે અર્થતંત્ર છે એમાં એ ખનિજો આપણને મહત્વનો ભાગ ભજવે છે. લોખંડ, કોલસો, પેટ્રોલ, ડીઝલ આ બધું જ આપણને એમાંથી મળે છે, પણ એ શુદ્ધ સ્વરૂપે મળતા નથી. એ અશુદ્ધ સ્વરૂપે મળે છે અને પછી આપણે શુદ્ધ કરવાના હોય છે. એ તો પછીની વાત છે, પણ અત્યારે આપણે ખડકો અને ખનિજો વિશે જાણવાનું છે. તો ખડકોના પ્રકારો. ખડકો એટલે પથ્થરોના ઢગ, એને આમ તો આપણે ખડકો કહેતા હોય છે. પર્વતો જેને કહીએ એ ખડકો હોય છે, પણ ખડકોના પ્રકારો હોય છે. એ પ્રકાર તેના ગુણ, કદ અને તેના કણના જે કણ હોય છે એ કણના પ્રક્રિયાની આધારે એ નિર્માણ પ્રક્રિયા, જે રીતે એનું નિર્માણ થાય છે એ નિર્માણની પ્રક્રિયાને આધારે એના અલગ અલગ પ્રકારો છે. એટલે કે એના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે, અને એ 3 પ્રકારોમાં ખડકોના મુખ્ય 3 પ્રકારોમાં પહેલો પ્રકાર છે અગ્નિકૃત ખડકો, ત્યાર પછી છે જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો, અને ત્યાર પછી ત્રીજો ખડક છે રૂપાંતરિત ખડકો. વિદ્યાર્થી મિત્રો, ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે અગ્નિકૃત ખડકો, ત્યાર પછી છે જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો, અને ત્યાર પછી છે રૂપાંતરિત ખડકો. તો હવે આપણે સૌપ્રથમ અગ્નિકૃત ખડક વિશે સમજીએ. તો અગ્નિકૃત ખડક જે ઇગ્નિશિયસ એટલે કે ઇગ્નિશિયસ લેટિન શબ્દ છે. દરેક ખડકના લેટિન શબ્દ તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે અને જાણવા જેવામાં પણ આપ્યા છે. તો ઇગ્નિશિયસ લેટિન શબ્દ છે, જેને ઇગ્નિશિયસ રોક કહેવામાં આવે છે. ગરમ મેગ્મા, જ્વાળામુખી ફાટતો તમે કદાચ જોયો હશે ટીવીમાં. તો એ ટીવીમાં જ્યારે તમે જ્વાળામુખી કોઈ જોયો હોય તો એ જ્વાળામુખીનો જે લાવા છે એ બહાર નીકળે અને ક્યારેક પૃથ્વીની અંદર ને અંદર ઠંડો થઈ જાય છે. તો એના જે ખડકો બને છે એને અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. અગ્નિમાંથી બનેલા ખડકો એટલે અગ્નિકૃત ખડકો. હવે એ અગ્નિકૃત ખડકો છે એના મુખ્ય 2 પ્રકાર છે, આંતરિક ખડકો અને બાહ્ય ખડકો. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નામ ઉપરથી તે આંતરિક ખડકો કોને કહેવાય અને બાહ્ય ખડકો કોને કહેવાય હું તમને સમજાવું. આંતરિક ખડકો એટલે એવા ખડકો કે જ્યારે જ્વાળામુખી ફાટે અને એનો જે લાવા છે ઊંચા દબાણ અને તાપમાનને લીધે પૃથ્વીની અંદર હલચલ થાય, ભૂમિભાગમાં પૃથ્વીમાં અંદર હલચલ થાય, અને એ મેઘમાં એટલે કે એ લાવાનો રસ અંદર ને અંદર ઠરી જાય તો એને આંતરિક ખડકો કહેવામાં આવે છે. અંદર ને અંદર જે ઠરી જાય છે એને આંતરિક ખડકો કહેવામાં આવે છે. પરંતુ જ્યારે એ લાવા ફુવારાની જેમ પહાડોના શંકુદ્રુમ મુખમાંથી બહાર નીકળી અને ફેલાય છે અને પછી એ ઠરે છે એને કહેવાય છે બાહ્ય ખડકો. આ એની સામાન્ય સમજ. હવે આપણે પાઠ્યપુસ્તક દ્વારા એને સમજીએ. તો સૌપ્રથમ શું તમે જ્વાળામુખીમાંથી નીકળતી લાવાની કલ્પના કરી છે? તો ક્યારેય તમે પિક્ચરમાં જોયું હશે. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી એ પૃથ્વી પર રેલાતો હોય છે, અથવા તો અંદર ને અંદર ઘણીવાર ઠરી પણ જતો હોય છે. તો એને કહેવાય છે મેગ્મા. પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે
જ્યારે પ્રવાહી લાવા પૃથ્વી સપાટી પર આવે છે અને તે ઝડપથી ઠંડો થઈ જાય છે અને નક્કર બની જાય છે. નક્કર એટલે સખત બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય ખડકો કહે છે. મેં તમને કહ્યું એમ કે પૃથ્વી સપાટી પરથી બહાર આવીને જે મેઘમાં ઠરી જાય છે એને કહેવાય છે બાહ્ય અગ્નિકૃત ખડકો. જે લાવા બહાર નીકળીને ઠરે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના કેવી હોય છે? તો કે નાની નાની અને દાણાદાર હોય છે. એના જે કણો હોય છે એ નાના નાના હોય છે અને દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે એટલે કે તેનું ઉદાહરણ કયો ખડક છે? તો કે બેસાલ્ટ નામનો એક ખડક આવે એ એનું ઉદાહરણ છે. ત્યાર પછી પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જઈ અને ઠરે છે, એટલે કે અંદરને અંદર ઠરે છે અથવા તો એ અંદરને અંદર ઠરી જાય છે. ત્યારે બનેલા આવા નક્કર ભૂમિ ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવાય છે. મેં તમને પહેલા પણ સમજાવ્યું એમ કે જે મેઘમાં અંદર ઠરી જાય એ આંતરિક અગ્નિકૃત ખડકો અને જે બહાર આવીને ઠરે એ બાહ્ય અગ્નિકૃત ખડકો. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. પણ વ્યાખ્યા લખવાની આવે અથવા આંતરિક અગ્નિકૃત ખડકો કોને કહેવામાં આવે તો તમારે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ રીતે બરાબર લખવાનું છે. આંતરિક અગ્નિકૃત પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલા નક્કર ખડકને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. આમ તમારે લખવાનું છે. બરોબર. ત્યાર પછી હવે ધીરે ધીરે જે લાવા ઠરે છે એ મોટા દાણાદાર એનું સ્વરૂપ કેવું હોય છે? આંતરિક જે ખડકો છે એનું સ્વરૂપ કેવું હોય છે? તો કે મોટું અને દાણાદાર હોય છે. એનું ઉદાહરણ છે ગ્રેનાઇટ પથ્થર એનું ઉદાહરણ છે. આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે એ ગ્રેનાઇટ. હવે આ ગ્રેનાઇટ તમે બધાએ જોયો હશે. ઘંટી જોઈ છે તમે? તમારા મમ્મી દળાવવા જતા હોય તો એ ઘંટી હોય છે અને ઘંટીની અંદર જે પથ્થર હોય છે, ઘંટીમાં દાણા પીસવા માટેનો જે પથ્થર વપરાય છે એ ગ્રેનાઇટનું ઉત્તમ ઉદાહરણ છે. અનાજ મસાલા પીસવા માટે ઘરે ઘંટી હોય તો એમાં પણ આવા પ્રકારનો પથ્થર હોય છે. મતલબ ગમે તે ઘંટીમાં એ ગ્રેનાઇટનો પથ્થર વપરાતો હોય છે. તો આ રીતે છે અગ્નિકૃત ખડકો, એટલે કે જ્વાળામુખી અગ્નિમાંથી મેઘમાં ઠંડો પડી અને બનેલા ખડકો એ અગ્નિકૃત ખડકો. વળી પાછા અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકાર, આંતરિક ખડકો અને બાહ્ય ખડકો. ત્યાર પછી બીજો પ્રકાર છે જળકૃત ખડકો અથવા પ્રસ્તર ખડકો. જળકૃત એટલે કેવા ખડકો? જળમાંથી બનેલા. અગ્નિકૃત એટલે અગ્નિમાંથી બનેલા, તો જળકૃત એટલે જળમાંથી બનેલા. હા વિદ્યાર્થી મિત્રો, પરંતુ જળ એટલે કે નદી, સમુદ્ર એ બધામાંથી જે કાંપ, માટી ધસડાઈને આવે અને એમાંથી જે ખડકો બનેલા હોય છે એને જળકૃત ખડકો કહેવામાં આવે છે. ખડકો ઘસરાય, અથડાય, ટકરાય, નાના નાના ટુકડાઓમાં વિભાજન થાય છે. તમે જુઓ મુશળધાર વરસાદને કારણે હિમશિલાઓ પડે છે, ભૂસ્ખલનો થાય છે. તો આવી રીતે આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. અત્યારે તમે જોવો છો વરસાદી વાતાવરણને લીધે ભૂસ્ખલનો જોવા મળે છે. જ્યાં આવા ખડકો હોય છે ત્યાં પૃથ્વી પર ખડકો ધસી આવે છે. તો નિક્ષેપિત ખડકો દબાય અને પછી નક્કર ખડકો બનતા હોય છે અને ખડકોના સ્તર બનાવે છે. આ ખડકોને જળકૃત ખડકો અથવા તો પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતી. હવે હિમાલયની પર્વતમાળામાંથી કોઈ એક પથ્થરો વધારે વરસાદને કારણે ગબડી આવ્યો અને એના ટુકડા થઈ ગયા. તો એ શેમાં રૂપાંતરિત થશે? ઝીણી ઝીણી રેતીમાં. તો આનું ઉદાહરણ છે રેતાળ જમીન અથવા તો રેતીયો પથ્થર અથવા રેતીના કણમાંથી બનેલા ખડકો. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ પણ જોવા મળે છે. ક્યારેક આ ખડકોમાં જોવા મળતા જીવાશ્મી પણ બને છે, એટલે કે શંખ હોય અથવા તો એવી પોલાણવાળી જગ્યા હોય એમાં અળસિયા, કરચલા આવું બધું ઉછેરાતું હોય છે અને જેને જીવાશ્મીઓ કહેવામાં આવે છે. તો આ રીતે છે જળકૃત એટલે કે પ્રશસ્ત ખડકો, જેને સેડિમેન્ટરી રોક્સ કહેવામાં આવે છે. ત્યાર પછી છે રૂપાંતરિક ખડકો, જેને મેટામોર્ફિક રોક કહેવામાં આવે છે. જે રૂપાંતરિત ખડકો. હવે આ બંને ખડકો અગ્નિકૃત અને જળકૃત ખડકોમાંથી રૂપાંતર થાય છે. ક્યારેક અગ્નિકૃત ખડકોમાંથી
એ ખડકનું રૂપાંતર જળકૃતમાં થાય છે અને ક્યારેક જળકૃત ખડકો છે એ ફરી પાછા અગ્નિકૃત ખડકોમાં રૂપાંતર થાય છે. આ રૂપાંતરિત થવાની પ્રક્રિયાથી જે ખડક બને છે એને કહેવાય છે રૂપાંતરિત ખડકો. અને આ રૂપાંતરિત થવાની જે ચક્ર છે, જે પ્રક્રિયા છે, એને કહેવાય છે ખડક ચક્ર. એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કહેવાય છે ખડક ચક્ર. ચલો, તમારા પાઠ્યપુસ્તકની અંદર ખડક ચક્રનું પણ ચિત્ર આપ્યું છે, એ હમણાં આપણે સમજીએ. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાન, અતિશય દબાણ કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. પૃથ્વીની અંદર ખૂબ જ દબાણ અને તાપમાનને લીધે અમુક ખડકો એમાંથી રૂપાંતર થઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે એટલે કે ઉદાહરણ તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાનું પથ્થર, આરસપાણ, આ બધા રૂપાંતરિત ખડકો છે. તો આ બધા રૂપાંતરિત ખડકોના ઉદાહરણો છે. ચૂનાનો પથ્થર, તમે સ્લેટ એટલે કે આ જે બોર્ડ વાપરીએ છીએ એમાં જે માટી વપરાય છે એ, ચીકણી માટી વગેરે, એ આનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાર પછી છે, તમને જાણીને નવાઈ લાગશે, કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક ખડકના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ખડક ચક્રનું ચિત્ર આપ્યું છે. નીચે આપ્યું છે ખડક ચક્ર. અહીં ખડક ચક્રનું સરસ મજાનું ચિત્ર પણ આપ્યું છે. હવે અગ્નિકૃત ખડકો છે, તો એ અગ્નિકૃત ખડકોમાંથી જ્યારે મેઘમાં ઠરે છે અને એમાંથી લાવા બહાર નીકળે છે અને ઠરી જાય છે અને પૃથ્વી પર ફેલાઈ જાય છે. વધારે વરસાદને કારણે એ ઘસડાય અને રેતીના કણોમાં રૂપાંતરિત થાય છે. તો આ રીતે પહેલા અગ્નિકૃત ખડકો હતો અને એમાંથી રેતીના કણોમાં રૂપાંતરિત થઈ પ્રશસ્ત ખડક બની ગયો. તો આ રીતે જે ખડક બને છે એને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. અને આ રીતે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની ક્રિયાને કહે છે ખડક ચક્ર. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. પવન દ્વારા, ઘણીવાર માટી દ્વારા, ઘણીવાર પાણી દ્વારા, પાણીના જોરદાર પ્રવાહને લીધે તમે જુઓ તો તમારા ઘર આંગણાની રેતી પણ વધારે વરસાદ આવે તો ઘસડાઈને બહાર જતી રહે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે છે, તો સ્થળાંતર કરે છે. તો આ રીતે એ ખડકનું નિર્માણ કરે છે. તો આ રીતે પ્રસ્તર ખડકનું નિર્માણ થાય છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અથવા અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકો ફરી પાછા અગ્નિકૃત કે જળકૃત ખડકોમાં રૂપાંતરિત થાય છે. હવે રૂપાંતરિત ખડક કોઈ હોય અને વધારેમાં તાપમાન, વધારે તડકો પડ્યો અને અંદર જે કાંઈ રાસાયણિક પ્રક્રિયા થઈ અને એને લીધે એમાંથી મેગ્મા નીકળ્યો અને એ મેગ્માને લીધે એ ખડક કેવો બની ગયો? ફરી પાછો અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જતો હોય છે. પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ઠંડો પડી અને અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જતો હોય છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આ નક્કર ખડકો જે છે, જેમ કે કપચી, રેતી, સિમેન્ટ એટલે કે સડકો બનાવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. મકાનો બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે આ બધાનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી ખડકમાંથી આપણને વિવિધ પ્રકારના ખનિજો પણ મળી આવે છે. મેં તમને પહેલા જ કહ્યું કે ખડકો છે એટલે જ ખડકો અને ખનિજ. ખડકો છે એ મોટા ભાગે ખડકોના નીચેથી જ આપણને ખનિજો મળતા હોય છે. તો મધ્યપ્રદેશ એ બધા માળવાની એટલી મોટી ટેકરીઓ અને કાળા પથ્થરોના નક્કર ખડકોના બનેલા છે અને એટલા માટે જ મોટા ભાગના જે ખનિજો છે એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ આ બધા સ્થળોએથી આપણને મળતા હોય છે. તો આ જે પદાર્થો છે એ નિશ્ચિત ભૌતિક ગુણધર્મો ધરાવે છે અને વિદ્યાર્થી મિત્રો, ખનિજો એ લાખો કરોડો વર્ષોની પ્રક્રિયા બાદ બનતા હોય છે અને મળતા હોય છે. એ કાંઈ આજે તમે કચરો દાટો અને કાલ કોલસો બની જાય એવું હોતું નથી. હજારો કરોડો વર્ષોની પ્રક્રિયા તેના પર થાય છે. તાપમાન અને દબાણને લીધે, રાસાયણિક પ્રક્રિયાને લીધે કોઈ ખડક બનતા હોય છે. કોલસો, લોખંડ આ બધા જ ખનિજો આ રીતે બનતા હોય છે.
ભૌતિક ગુણધર્મ, નિશ્ચિત ભૌતિક ગુણધર્મ, નિશ્ચિત રાસાયણિક મિશ્રણ અને નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયાને કારણે ખનિજોમાં બનતા હોય છે. ખનિજો માનવ જાતિ માટે ખૂબ જ મહત્વના હોય છે. કેટલાક ખનિજો આપણને ઈંધણ એટલે કે બળતણ માટે પણ ઉપયોગી છે. બળતણ એટલે માત્ર ચૂલામાં વપરાય એ જ બળતણ નહીં, પરંતુ જેમાંથી ઉર્જા મળે, જેમાંથી શક્તિ મળે, જેમ કે કોલસો. સમયમાં સૌપ્રથમ આપણે પહેલા જોયું તો ટ્રેન છે એ શેનાથી ચાલતી? તો કે કોલસાથી. તો એમાંથી શક્તિ મળતી. કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા બળતણ તરીકે આપણે વાપરતા હોય છે. તો આ બધા છે. અત્યારે કુદરતી વાયુ એ પણ એક ખનિજ તેલ અને કુદરતી વાયુ, પૃથ્વીના પેટાળમાંથી આપણને ખનિજ તેલ મળે છે અને પેટ્રોલિયમ મળે છે. ખનિજ તેલ અને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી કેરોસીન, ડીઝલ આ બધું આપણને મળતું હોય છે. તો આ રીતે એનો ઉપયોગ થતો હોય છે. તેના વિવિધ ઉપયોગો હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ઔષધિઓમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. ઔષધિ બનાવવા માટે ઝીંક, ફોસ્ફરસ, આ મેગ્નેશિયમ, આ બધાનો જ ઉપયોગ, તમે વિજ્ઞાન ભણો છો તો વિજ્ઞાનમાં પણ તમને ખબર છે આપણા શરીરની અંદર પણ લોહ તત્વની ઉણપ હોય છે. તો આ બધી જ જે ખનિજો છે એમાંથી ઔષધિઓ પણ બનાવવામાં આવતી હોય છે. જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ, થોરિયમ, આ બધામાંથી જ ઔષધિઓ બનતી હોય છે અને આ બધા જ ખનિજો આપણને કઈ ને કઈ રીતે ઉપયોગી હોય છે. તો આ રીતે ખડકો અને ખનિજો આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર યાદ કરી લઈએ. ખડકોના 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો એટલે કે પ્રસ્તર ખડકો, અને ત્રીજો ખડકનો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકો એટલે મોટા ભાગે મેઘમાં ઠરી અને જે ખડક બને એને કહેવાય છે અગ્નિકૃત ખડકો. એના 2 પ્રકાર છે. જ્યારે મેઘમાં અંદર ને અંદર ઠરી જાય છે તેને કહેવાય છે આંતરિક ખડક, અને જે મેઘમાં બહાર આવીને ઠરે છે તેને કહેવાય બાહ્ય ખડક. ત્યાર પછી જળકૃત ખડકો, તો પાણીને લીધે ઘસડાય અને રેતી અને કણોમાં રૂપાંતર થાય છે તેને કહેવાય છે જળકૃત ખડક. અને ત્યાર પછી છે રૂપાંતરિત ખડક. જળકૃત કે અગ્નિકૃત ખડકોમાંથી જળકૃતમાંથી અગ્નિકૃત અથવા તો અગ્નિકૃતમાંથી જળકૃતમાં રૂપાંતરિત જે ખડકો થાય છે એને કહેવાય છે રૂપાંતરિત ખડકો. તો આ રીતે ખડકોના પ્રકારો આપણે ભણ્યા. હવે આગળના ટોપિકમાં આપણે ભણીએ ભૂમિ સ્વરૂપો. તો હવે આપણે ભૂમિ સ્વરૂપો વિશે સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપ વિશે આપણે બીજા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને સેફ રહેજો. અને વિદ્યાર્થી મિત્રો, આ કોરોનાની મહામારીમાં આપણને જે શીખવા મળ્યું છે એમાં એ બાબત પણ મહત્વની છે કે આપણે આપણા દેશમાં આત્મનિર્ભર બનીએ અને આપણા જ દેશની વસ્તુઓ વાપરીએ. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કોઈ પણ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો. તો બી ઇન્ડિયન અને બાય ઇન્ડિયન. તો ઇન્ડિયાની બનેલી વસ્તુઓ વાપરીએ અને ઇન્ડિયન બનીએ. જય હિન્દ, જય ભારત સાથે અહીં નમસ્તે, આવજો.